વિશ્વ હિન્દુ પરિષદ અમરેલી નગર દ્વારા અયોધ્યામાં રામલલ્લાની પ્રતિષ્ઠાને 1 વર્ષ પૂર્ણ થતા રામજી મંદિર અમરેલી ખાતે મહાઆરતી કરવામાં આવી। કચ્છ જિયાપર તાલુકો નખત્રાણા અહીં સમસ્ત હિન્દુ સમાજ દ્વારા અયોધ્યા શ્રી રામ મંદિર વાર્ષિક ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આગલા દિવસે રાત્રે શિવ મંદિરે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું। 11ના સવારે વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાત પ્રદેશના મહામંત્રી અશોકભાઈ રાવલ તથા હિન્દુ સમાજના અગ્રણી દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। ત્યારબાદ પૂરા જિયાપર ગામમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગામના તમામ સનાતન ભાઈઓ જોડાયા હતા। બાદમાં પવિત્ર પ્રસંગ નિમિત્તે મુખ્ય વક્તા લક્ષ્મણસિંહ સોઢાએ જણાવ્યું હતું કે રામ મંદિર આપણી આસ્થાનો પ્રશ્ન હતો અને આ ભવ્ય મંદિરનું નિર્માણ એ હિન્દુત્વ માટે ગૌરવની વાત છે। તેમણે જણાવ્યું હતું કે સમગ્ર ભારત વર્ષમાં ગૌ માતાના રક્ષણ માટે નવો કાયદો બનાવવા આહવાન કર્યું હતું। તેમણે બાળકોમાં બાળપણથી ધાર્મિક સંસ્કારોનું સિંચન કરવા જણાવ્યું। ત્યારબાદ સામૂહિક હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું। બધા ભક્તો દ્વારા મહાઆરતી બાદ રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું। છેલ્લે સંઘની પ્રાર્થના બાદ ગામના અને વાડી વિસ્તારમાં રહેતા તમામ સનાતની ભાઈઓનું સામૂહિક મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પવિત્ર દિવસે ગામમાં રહેતી તમામ ગાય માતાને ચારાનું વિતરણ સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનું સંચાલન કરમશીભાઈ પોકારે કર્યું હતું। જય શ્રી રામ। વિશ્વ હિન્દુ પરિષદ અમરેલી નગર દ્વારા અયોધ્યામાં રામ લલ્લાના મંદિર પ્રતિષ્ઠાના 1 વર્ષની ઉજવણીના ભાગરૂપે રામજી મંદિર ખાતે મહાઆરતીનું આયોજન કરવામાં આવેલ। આ આરતીમાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ, શુભેચ્છકો અને સમાજના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહી અને ભગવાન રામ લલ્લાના બિરાજમાનના 1 વર્ષના વધામણા કરવામાં આવ્યા અને મંદિરના સંઘર્ષના ઇતિહાસને વાગોળવામાં આવી અને રામજી મંદિરના આ પ્રાણ પ્રતિષ્ઠાના દિવ્ય સ્મરણ કરી અને સૌએ આરતીનો લાભ લીધો। જય શ્રી રામ।